આવી ગયા છીએ નવી અને નવી રેસીપી લઈને ચીઝવાળા સમોસા. ચીઝ સમોસા આપણે કેમ બનાવીએ છીએ, બા કેમ બનાવે છે, આપણે આજે આ રેસીપીમાં જોશું. જો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન પહેલાં દબાવી દેજો, કેમ કે અમે અવનવા વિડીયો બનાવી તો તમને પહેલાં પહોંચે. તો આપણે આ રેસીપીમાં બન્યા રહેજો અને આપણું ઇન્સ્ટાગ્રામ પણ પેજ ફોલો કરી લેજો, એમાં પણ આપણે અવનવી રીલ્સ બનાવતા રહેતા હોય છીએ. તો ચાલો આપણે સમોસા રેસીપી તરફ જઈએ. થેન્ક યુ. શું કરશું બા? પેલા બટેકા બફાઈ ગયા છે. હા, પછી એનો છૂંદો કરવાનો છે. હા, હાલો છૂંદો કરો. હમણાં નવા બટેકા આવ્યા થોડા કઠણ હોય કાવા? બહુ કઠણ છે. કેટલું ભાઈ ફૂટતું હોય. કેટલા ભાઈ પણ. હવે આપણે મસાલો નાખશું. બટેકા પેલા શું નાખશું? પહેલા નાખશું મરચાં, કોથમરી, હાલો મરચા પોત, પછી તીખાનો ભૂકો. તીખાનો ભૂકો કેટલો? જરીક. બસ ચીઝવાળા સમોસા લગભગ કોઈ નહીં હમણાં બનાવ્યો હોય કા? પછી વઘારી. હા, વઘારી 1 ચમચી હાલો. પછી ધાણા જીરું. ધાણા જીરું. પછી હળદર. હળદર. ચટણી. 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 પછી મસાલો. અચ્છા, કયો મસાલાનું નામ શું છે? આ મેંગી મસાલા. ઠીક. મેંગીનો મસાલો. હા, બસ. હવે મીઠું. હા, સ્વાદ અનુસાર. બસ મસાલા લખાઈ ગયા, હવે છૂંદોનો મિક્સ કરી નાખવાનું. મિક્સ કરી નાખવાનો છૂંદો. ફ્રેન્ડ્સ, આપણે આજે બાએ મને કીધું છે કે તું છૂંદો કરી દે, આપણે છૂંદો કરી દઈ મસ્તીનો. હવે તો હલાવી નાખવાનું. આમાં જ બા? હા હા, એમ છૂંદો કરી નાખ. ચીઝ આપણે હે ને સમોસા વણીને ત્યારે નાખવાની એમ ને બા? બા બધું બનાવતા હોય ને એટલે આપણને શીખવાડે. આવી રીતે આપણે મસાલો તૈયાર થઈ જાય, જોઈ શકો છો તમે. એકવાર તમારા ઘરે ટ્રાય જરૂરથી કરજો આ મસાલો. આ મેંદાનો લોટ લીધો. હા, પછી એમાં જીરું નાખ્યું. હા, પછી તેલ નાખ્યું. હા, લોટ બાંધવાનો. હવે મીઠું નાખવાનું. હા, હવે લોટ બાંધવાનો.
લોટ બંધાઈ ગયો હા. પૂણવા મૂકી દઈએ કેટલી મિનિટ કૂણવા મૂકી ઘડીક વાર ઘડીક વાર એટલે? 5 મિનિટ 5 મિનિટ કૂણવા મૂકી દેવાનું. હા ચાલો 5 મિનિટ પછી A few inches later. ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે સમોસા ફોલ્ડ કરવાનો બાને મદદ કરશું, કેમ કે બાને હજુ થોડુંક નથી ફાવતું. ચાલો આમાં આપણે મસાલો જો આવે તો આમાં નાખી દેવાનો ફોલ્ટને, આપણે ચીઝ નાખશું. Oh my god! Wow! જો મિત્ર આવી રીતે ફોલ્ડ કરવાનું. આવી રીતે કરવાનું. આપણે સમોસો તૈયાર. જોઈ શકો છો મિત્રો તમે. તો મિત્રો જો પહેલા આપણે હે ને જે સમોસા વાળીને એટલે બધી કોર બાજુ પાણી ચોપડવાનું થોડું ઘણું, પછી થોડીક ચીઝ નાખવાની, કારણ કે મેન ચીઝ સમોસા છે તો ચીઝનો સ્વાદ આવવો જ જોઈએ ને. પહેલાં આપણે આવી રીતના હોલ્ડ કરશું, આમ હરખી રીતના આમ ચપવાનું, એટલે કે આપણે તેલમાં ફ્રાય થાય ને તો ઉખડે નહીં સમોસું. જોઈ શકો છો મિત્રો. જો તો હેલો મિત્રો, આપણે હવે સમોસા ફોલ્ડ કરવા મળશું, કેમ કે મારા બાને નથી ફાવતા અત્યારથી. તો કાંઈ વાંધો નહીં, પહેલાં આપણે આઈતા ગોળના પહેલાં 2 ચેકા પાડીને અલગ કરશું. ફરતી બાજુ આપણે પહેલાં પાણી ચોપડવાનું, એટલે કે સમોસા આપણે તળીને તો ફૂલ આપણે શું કહેવાય છૂટા ન પડી જાય, મસાલો બહાર ન આવી જાય ને એટલે. હવે આપણે મસાલો લઈશું થોડો. ચીઝ પણ નાખશું. તો ફોલ્ડ કરશું આપણે. આ બે છેડા મૂક કરવાના, આપણે કરવાનું આમ. આપણે આ બધાથી અલગ રીતમાં જ બનાવીએ છીએ, કોઈની કોપી નથી કરતા મિત્રો. થોડુંક આમ ચેપવાનું એટલે ફૂલાય નહીં. અને મિત્રો તમને આ અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો. તમે કોમેન્ટ કરશો તો મને આવા વિડીયો બનાવવાની જરૂર મજા આવશે. લગભગથી તો હવેથી તો હું જ વિડીયો બનાવીશ, હું જ બધી રસોઈની તમને ટ્રીક બતાવીશ કેમ આપણે કરવું ને કેમ બનાવવાનું બધું. તો આપણે આ ચેનલ પર બન્યા રહેજો. અને અમુક એવા છે ને કે નથી આપણો સરખો રિસ્પોન્સ આપતા, તેને આપણે ખાસ વિનંતી કે તમે વિડીયો નહીં જોવો તો ચાલશે, ઓકે. તો આપણે સમોસા બનાવીએ છીએ. જો આ મેં ફોલ્ડ કર્યું, અત્યારે ફટાફટ આપણે ફોલ્ડ કરીએ. ચાલો, કેમ કે બધા માણસો સારા ન હોય ને, કોક આપણને ઉત્સાહિત કરતું હોય કે નહીં વિડીયો સારો બનાવો છે, કોક એમ કહેતું હોય ભાઈ આવા શું બનાવો છો સર, સમજી ગયા. અમુક લોકોને ન ગમતું હોય, બરાબર ને બા કે નહીં? એમાં જોઈ ને કોકને ન ગમતું હોય, કોકને ગમતું હોય.
જો મિત્ર ખુલી ન જાય તો સારું, જેમ કે હું બનાવું છું પ્રેમથી. નહીં ખુલે. ચાલો આપણે બાય ભણેલા ત્યારે હતા. હાલો બતિયા આવી ગયો એમ ને? હા. હાલો રાખો મને સમોસા. શકો છો સમોસા, આપણે ચીઝવાળા સમોસા બનાવ્યા છે ઘરે. તમે એક વાર ખાલી સમોસું જુઓ. આપણે વચમાં કેચઅપ રાખેલું છે ટમેટાનું. એકવાર મિત્રો જો ટ્રાય કરીએ આપણે. મિત્રો તમે જુઓ ખાલી સમોસું જુઓ, આપણે ચીઝથી ભરપૂર કેવો ધોવાણો નીકળે છે. આ એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો ચીઝવાળા સમોસા. એની સાથે ટમેટાવાળું કેચઅપ જરૂરથી ટ્રાય કરજો. મને અત્યારે મોઢામાંથી ફૂલ પાણી આવી ગયું છે. તો ચાલો આપણે ખાવાની પર શરૂઆત કરી. ચાલો પેલું વાઈટ તમને. મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ પણ કરજો. અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. કાંઈ બહુ ઝાઝા મસાલા આપણે નથી લાગતા. ગમે વસ્તુમાં આપણે નથી બહુ ઝાઝા મસાલા કે લાગતા જ નથી, અને વસ્તુ પણ સ્વાદિષ્ટ બને છે. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને એ સમોસા સાથે તમે કેચઅપ, ટમેટાનું કેચઅપ આવે ને એ પણ જરૂરથી ટ્રાય કરજો. બહુ જ મજા આવશે એમ. તો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણું ઇન્સ્ટાગ્રામ પણ પ્રોફાઇલ છે, ફોલો કરવાનું ભૂલતા નહીં. કેમ કે આપણે એમાં પણ આપણા શોર્ટ વિડીયો નાના લાગતા હોય છે, મૂકતા હોય છે. તમે જે સમજો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે મળીએ આગલા વિડીયોમાં. બન્યા રહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. બાય.